હતો। તે દરમિયાન નર્મદા નદીમાં નાહવા પડ્યા બાદ તેમાંની 7 વ્યક્તિઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ। 14મીએ બપોરે બનેલી આ ઘટનાની જાણ થયા બાદ નર્મદા જિલ્લાના પ્રશાસન દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેના પગલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ઉપરાંતના જવાનો ઉપરાંત વડોદરા, ભરૂચ અને કરજણ પાલિકાના તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ બચાવ કામગીરીમાં 60 જેટલા તરવૈયાઓ અને નિષ્ણાતો જોડાયા છે। 15મીની બપોરના 4 વાગ્યા સુધીમાં 28 કલાકની શોધખોળ કરવામાં આવી હતી। નાંદોદ તાલુકાના પોઈચા પાસે નર્મદા નદીના ત્રિવેણી સંગમ તરીકે ઓળખાતા સ્થળ ખાતે પાણીમાં ડૂબી ગયેલી સુરતથી 7 વ્યક્તિને શોધવા માટે એનડીઆરએફ, વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ, કરજણ અને ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગની મદદથી નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા ચાલી રહેલા કવાયતનું કલેક્ટર શ્વેતા તેવતિયાએ નિરીક્ષણ કર્યું હતું। તેમણે સાથે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે પણ જોડાયા હતા। બચાવ કાર્યમાં કેમ્પ સ્થળે હતપ્રભ પરિવારને રૂબરૂ મળી આ ગોઝારી દુર્ઘટના બદલ સાંત્વના પણ પાઠવી હતી। તેમણે બનતી તમામ સહાય કરવા માટેની હૈયાધારણા પણ આપી હોવાનું કહેવાઈ રહ્યું છે। આજે હું અને એસપી સાહેબ બંને પોઈચા બાજુ આવ્યા છે। ગઈકાલે જે દુર્ઘટના બની છે એમાં જે રિલેટેડ પરિવારજનો છે એમના સાથે મુલાકાત કરવા અને જે રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે એની સમીક્ષા કરવા આપણે બંને અહીંયા આવ્યા છે। ગયા 24 કલાકમાં સતત તંત્રની કામગીરી અહીંયા ચાલુ છે। એનડીઆરએફની 2 ટીમો અહીંયા આવી છે। વડોદરાથી ફાયર ફાઇટર્સ, ભરૂચથી ફાયર ફાઇટર્સ, રાજપીપળાની સ્થાનિક ટીમો, મેડિકલની ટીમો, હેલ્થની ટીમો, બધી ટીમો અમારે પોલીસ કચેરીના બધા લોકો અને ડ્યુટી ઉપર સતત 24 કલાક લોકો ફરજ બજાવી રહ્યા છે અને આટલું મોટું એક રેસ્ક્યુ ઓપરેશન यहाँ ચાલુ છે। આપણે હવે જોઈ રહ્યા છે કે અગર અમને ઓર એ ટીમો વધારવાની એ લાગે તો આપણે ઓર અગ્રેસિવ રેસ્ક્યુ ઓપરેશન કરવા માટે એનડીઆરએફની વધારે ટીમો મંગાવી લઈશું। ટોટલ 7 લોકો એમાં ડૂબાઈ ગયા હતા। એ અમારા પાસે ઇન્ફોર્મેશન ગઈકાલે મળી હતી। એમાં 2 બોડીઝ મળી ગઈ છે। જસ્ટ હમણાં જ એક બોડી રિટ્રીવ કરવામાં આવી છે પાણીમાંથી। 5 બાકી છે, પણ ઓપરેશન પણ અત્યારે ચાલુ છે।